શું તમે જાણો છો કે જેટલો સમય નાસાને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધતા લાગ્યો, એ અંતર સદીઓ પહેલા એક ભારતીય સંતે પોતાની એક ચોપાઈમાં લખી દીધી હતી. હા, અમે વાત કરી રહ્યા છીએ હનુમાન ચાલીસાની. ગોસ્વામી તુલસીદાસજીએ હનુમાન ચાલીસામાં લખ્યું છે, જુગ સહસ્ત્ર જોજન પર ભાનો, લીલીઓ તાહી મધુર ફલ જાનો. હવે આ એક લીટીમાં છુપાયેલું ગણિત સમજો. એક યુગ 12,000 વર્ષ, એક સહસ્ત્ર 1,000 વર્ષ, એક યોજન 8 માઇલ લગભગ 12.8 કિલોમીટર. હવે જો તમે આ બધાનો ગુણાકાર કરશો, 12,000 મલ્ટીપ્લાય બાય 1,000 મલ્ટીપ્લાય બાય 8 ઇક્વલ્સ ટુ 9 કરોડ અને 60 લાખ માઇલ. તમે હેરાન થઈ જશો કે આધુનિક વિજ્ઞાન મુજબ પણ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર લગભગ 29 થી 29 મિલિયન માઇલ છે, જે તુલસીદાસજીએ વર્ષો પહેલા જણાવી દીધું હતું. આ છે આપણી સનાતન સંસ્કૃતિ અને જ્ઞાનનો વિજય. હનુમાન જયંતીના આ પવિત્ર અવસર પર ગમતું ગુજરાત તમને જણાવવા માંગે છે કે હનુમાનજી માત્ર ભક્તિનું જ નહીં પણ સુપર ઇન્ટેલિજન્સનું પણ પ્રતીક છે. સૂર્ય પાસે જઈને શિક્ષા મેળવવી એ તેમની અસીમ ક્ષમતા દર્શાવે છે. મિત્રો, હનુમાનજીનું આ વિજ્ઞાન તો અદ્ભુત છે જ, પણ આપણા ગુજરાતમાં પણ હનુમાનજીના એવા અનેક સ્થળો છે જ્યાં શ્રદ્ધા અને વિજ્ઞાનનો સંગમ જોવા મળે છે. જેમ કે સારંગપુરના કષ્ટભંજન દેવ, જેમના દર્શન માત્રથી લોકોના દુઃખ દૂર થાય છે. જામનગરનો ભીડભંજન હનુમાન મંદિર, જ્યાં દાયકાઓથી અખંડ રામધૂન ચાલે છે અને તે વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામ્યું છે. હનુમાન ચાલીસામાં લખ્યું છે, અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા. આ 8 સિદ્ધિઓ એટલે હકીકતમાં પરમાણુ વિજ્ઞાન અને ગુરુત્વાકર્ષણના નિયમો છે, જેમાં હનુમાનજી પોતાના શરીરને અણુ જેવું નાનું કે પર્વત જેવું મોટું કરી શકતા હતા. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય બજરંગબલી જરૂર લખજો. ગમતું ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અમે લાવતા રહીશું સનાતન ધર્મની આવી અદ્ભુત વાતોને ગુજરાતની લોકબોલીમાં. હનુમાન જયંતીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ 8 સિદ્ધિઓ એટલે હકીકતમાં પરમાણુ વિજ્ઞાન અને ગુરુત્વાકર્ષણના નિયમો છે, જેમાં હનુમાનજી પોતાના શરીરને અણુ જેવું નાનું કે પર્વત જેવું મોટું કરી શકતા હતા. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો.